સતત આજે સાંજે 6 વાગ્યાથી એ ગિરનારના સાનિધ્યની અંદર સંવાદ કરી રહ્યા છીએ ને આ એ અમૃત મંથન સંવાદમાં હવે એ જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિક પોતે એ શિક્ષક છે, એ આવનારી પેઢીનું તેઓ સિંચન કરી રહ્યા છે. નવી પેઢીને આ જૂનાગઢની એ વાસ્તવિકતા એ તેઓ બતાવી રહ્યા છે કે આપણું જૂનાગઢ એ શું હતું, શું છે અને કેવું એ જૂનાગઢ આપણું રહેવું જોઈએ. આ તમામ સવાલો અને તમામ વિષયને લઈને ચર્ચા કરવી છે. જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિક અને વ્યવસાય પોતે શિક્ષક સુરેશભાઈ, સૌથી પહેલા તો તમે જ્યારે બાળકોને ભણાવવા જાઓ છો, બાળકો એ જ્યારે સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય છે ત્યારે દરેક માતા પિતાને એ પોતાના બાળકો પ્રત્યે એ મનની અંદર એક ચિંતા હોય કે મારો બાળક એ શાળાની અંદર એ અભ્યાસ તો કરે છે ને, પણ એ માતા પિતા એ ક્યારે એવું વિચારે છે ખરા કે મારું બાળક જે શાળાની અંદર અભ્યાસ કરે છે એ બાળક સનાતન ધર્મ, એ આપણી સંસ્કૃતિ, એ આપણી ધરોહર એ શીખે છે ખરા? 100% આપની વાત સાથે સહમત છું. અમારી બાળક જ્યારે પ્રવેશ લે છે ત્યારે અમારી શરૂઆતની પ્રાર્થના સભા છે ને એટલી પ્રભુત્વશાળી હોય છે સરકારી પ્રાથમિક શાળાઓની કે એની અંદર અમે તમામ ધૂન, ભજન, આધ્યાત્મિકતાના જે સુવિચારો છે એનું સિંચન, પ્રેરણાત્મક ઉદ્બોધનો અમે આપતા જ રહીએ છીએ અને સતત આ વાલીઓની અપેક્ષા રહીએ છીએ અને અમે એને પૂર્તતા કરીએ છીએ. બાળકોની અંદર સનાતન ધર્મ અને સનાતન ધર્મની સંસ્કૃતિ, અને આપણે જે વિસ્તારની અંદર વાત કરી રહ્યા છો, તમે એ જે વિસ્તારની અંદર બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છો, ત્યાંના બાળકો એ સનાતન ધર્મ પ્રત્યે એ કેવી લાગણી અનુભવી રહ્યા છે, કયા પ્રકારની એ વાતો કરતા એ તમને એ જોવા મળે છે કે ગરવા ગિરનારના સાનિધ્યની અંદર એ બાળકનો ઉછેર થયો છે, જે સાધુ સંતો, જે સિંહોની ભૂમિ છે એ ભૂમિમાં એમનો જન્મ થયો છે અને ત્યાં એ તેમનો ઉછેર થઈ રહ્યો છે. આપણા હિન્દુ સંપ્રદાયના દરેક ઘરમાં ધાર્મિક તહેવારો જે છે આપણા ધામધૂમથી ઉજવાય છે. દાખલા તરીકે જન્માષ્ટમી, રામનવમી, નવરાત્રિ અને ગુરુ પૂર્ણિમા જેવા કાર્યક્રમો, એમાં એમના માતા પિતા સાથે જે સંસ્કારથી બાળક છે એ ત્યાં જતાં જ શીખવું છે અને એ ભાવ છે એ ત્યાંથી જ એનામાં પ્રગટ થાય છે અને એ ભાવ એની સાથે રહે છે. એક શિક્ષક તરીકે આજના નવી પેઢીના નવા બાળકોમાં તમે વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છો, અત્યાર સુધીમાં તમે અનેક એ જનરેશનો જોઈ છે, અનેક એ જોયા છે કે જે વિસ્તારની અંદર, જે ગામની અંદર તમે ભણાવી રહ્યા છો ત્યાં એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય કે ગામની અંદર એ બીજી પેઢીના એ બાળકોને તમે ભણાવતા હોય, તો પહેલી પેઢી અને બીજી પેઢીની અંદર અંતર શું જોવા મળે અત્યારે ધર્મ અને સનાતનને લઈને? જનરેશન ગેપ દેખાય, 100% દેખાય, પણ એની સ્વરૂપ બદલાય છે. પણ જે આસ્થા અને શ્રદ્ધા, મારી પહેલાં જે સંતો એને પૂર્વએ કીધું, એ ફેરવાતી નથી. પણ એ જે અગાઉની પેઢીઓ જે ધર્મ પ્રત્યેની જે રુચિ હતી એ શ્રદ્ધા અને આસ્થા તો નવી પેઢીમાં છે જ. જનરેશન ગેપના હિસાબે એની પદ્ધતિઓ બદલાય છે, બાકી જે સનાતન પ્રત્યેનો એની જે લાગણી કે જે વસ્તુ છે એ અંદર તત્વ પડ્યું જ છે, સ્વરૂપ બદલાય છે. જૂનાગઢના બાળકો અને જૂનાગઢ સિવાય બહારના જિલ્લાના બાળકો અથવા અન્ય શહેરના બાળકો, શું તફાવત જોઈ રહ્યા છો તમે બંને એ બાળકોની અંદર? જૂનાગઢ પ્રત્યે બીજા બાળકોનો જે તમે અભિપ્રાય પૂછો છો કે જૂનાગઢની અંદર બહુ જાજા પ્રવાસો રૂપે બાળકો અમારા પ્રાથમિક શાળાઓમાં આવે છે અને અહીંની જે અનુભૂતિની એને જે સંસ્થાઓ પ્રત્યે, ધર્મસ્થાનો પ્રત્યે, એની પ્રકૃતિ પ્રત્યે જે શિક્ષણ એમને મેળે છે અને જે અભિભૂત થાય છે વાસ્તવિકતાથી જોઈ, એટલે બહારના જિલ્લાના જે લોકલ અહીંના વિદ્યાર્થીઓ છે એ તો આપણી પ્રકૃતિ જાણે જ છે, પણ બહારનાનું પણ આકર્ષણ એટલું જ રહે છે કારણ કે ગિરનાર ક્ષેત્ર જેવું છે. એટલે ગિરનાર ક્ષેત્રની અંદર જ્યારે એ પ્રવાસ લઈને પ્રવેશે છે ત્યારે એ એક અલગ અનુભૂતિ લઈ અને અદ્ભુત લઈને જાય છે. મારા અંદાજ પ્રમાણે તમારી ઉંમર એ કદાચ 50 ઉપર છે, તો આટલા વર્ષોથી ગિરનારનું જતન થતું આવ્યું છે,
હજુ પણ ગિરનારનું જતન એ કરવું એ આપણી સંસ્કૃતિ, એ આપણી ફરજ છે કે આપણે આપણા ગિરનારને એ બચાવવો જોઈએ, ગિરનારને આપણે સાચવવો જોઈએ. સાવજોની ભૂમિ છે આ ગિરનાર. આવનારી જનરેશનને ગિરનાર સાચવવા માટે શું સંદેશો આપવો પડશે? સાહેબ, પ્રકૃતિ આપણી સાથે જોડાયેલી છે. માણસ સ્વભાવગત પ્રકૃતિ સાથે જોડાયેલો છે. ગમે એટલા સિમેન્ટના જંગલોમાં જાય પણ એને છેલ્લે પ્રકૃતિમાં નહીં જાય ત્યાં સુધી એને આત્મશાંતિ મળતી નથી. જુનાગઢ સિટીમાંથી પણ અમે જ્યારે વીકેન્ડમાં ગિરનારમાં આવીએ છીએ ત્યારે અનુભૂતિ જે થાય છે, કારણ કે પ્રકૃતિનું પ્રાણી છે અને પ્રકૃતિનું શિક્ષણ છે. અમે બાળકોને કૃષ્ણ ચરિત્રથી આપીએ છીએ કે ભાઈ કૃષ્ણ ભગવાને ગોવર્ધનનું મહત્ત્વ સમજાવ્યું, એમ આપણા ગિરનારનું જે મહત્ત્વ છે એ જે સમજવું પડે. અને પ્રકૃતિના પ્રાણીએ છેલ્લે તો ફાર્મ હાઉસ કે જે કાંઈ જઈએ છીએ આપણે જંગલમાં ફરવા જઈએ છીએ વીકેન્ડમાં, પણ માણસ સ્વભાવગત પ્રકૃતિનું જ પ્રાણી છે. પ્રકૃતિમાં જ એને સુખ અને શાંતિ મળે છે અને એટલે ગિરનારનું મહત્ત્વ અમે એને આધ્યાત્મિક રીતે, પ્રાકૃતિક રીતે, ભૌગોલિક રીતે અને જે સિદ્ધ ક્ષેત્રનું ઉર્જાનું કેન્દ્ર છે એમાં એનું ખેંચાવ રહે છે. આટલા વર્ષોના ભૂતકાળની અંદર ક્યારે એવો અહેસાસ થયો છે કે ભવનાથ દાદા બેઠા છે એની ખરી નજરે આજે એવું થયું કે નહીં, આજે એ ભોળાનાથ ન હોત ને તો કદાચિત આજે આ ઘટના ઘટી ગઈ હોત? સાહેબ, આ ક્ષેત્રની તો પૂર્વે અનેક ગ્રંથોમાં વાતો થઈ છે. સિદ્ધ ક્ષેત્ર છે સાહેબ, ત્રણેય સ્વરૂપના બહેણા કે જેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું ત્રણેયનું એકરૂપ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન જ્યારે અહીંયા બેઠા હોય અને એની અનુભૂતિ તો પૂર્વે આદિકાળથી અનેક સંતો મહંતોએ અનુભૂતિ કરી છે, અનેક નાગરિકોને અનુભૂતિ થઈ છે. આટલા મેળાવડાઓ ભરાય છે. લીલી પરિક્રમામાં અમે એક યાત્રિક તરીકે જઈએ છીએ ત્યારે અનેક યાત્રિકોના જ્યારે વાતોચીતોમાં આવીએ છીએ ત્યારે એ પોતાની અનુભૂતિઓ કહેતા હોય છે કે ભાઈ આ ક્ષેત્રની અંદર અમને આવી અનુભૂતિ થઈ, આવું થયું, આ સાધુએ આમ કર્યું, અમે અહીંયા હેરાન થયા તો અમને કોઈ માર્ગ બતાવ્યો છે. સાહેબ, આની અંદર ચોક્કસ એક ચેતના છે ને છે જ આ ગરવા ગિરનારની અંદર અને એની અનુભૂતિ અહીંના યાત્રિકોની થાય છે, સંતોની થાય છે. એક શિક્ષક તરીકે તો ઠીક, પણ એક જુનાગઢના એ નાગરિક તરીકે જેમ તમે એ ગૌરવ લઈ રહ્યા છો કે તમે એ જુનાગઢની અંદર વસવાટ કરી રહ્યા છો કે જ્યાં એ ગિરનાર છે, જ્યાં સનાતન સંસ્કૃતિને સાચવનારા એ સંતો છે, આ એ ભૂમિથી આ ભૂમિ તરફ આવવા માટે જે યુવાનોએ હજી પણ ગુજરાતના એ ખૂણામાં કોઈ યુવાનો રહી રહ્યા હોય કે જે ગુજરાતના કોઈ અન્ય એ જુનાગઢ સિવાયના કોઈ અન્ય શહેરની અંદર રહી રહ્યા હોય કે જેને લીલી પરિક્રમા એ ન કર્યું હોય અથવા એ મહાશિવરાત્રિના પર્વની અંદર જુનાગઢ ન આવ્યા હોય, એમને એક શું અપીલ કરશો તમે? સાહેબ, ભારત ભૂમિની અંદર આ પૃથ્વી ઉપરનો એક દેશ એવો ખંડ છે અને એની અંદર એ આપણું પ્રભાસ ક્ષેત્ર છે. આ પ્રભાસ ક્ષેત્રનું આકર્ષણ ટુરિઝમ વિભાગની દ્રષ્ટિએ જોઈ, જાત્રાની વિભાગની દ્રષ્ટિએ જોઈ, એક યાત્રિક તરીકે જોઈએ કે ભાઈ મારે એક જાત્રા કરવી છે તો તમામ વર્ગો અહીંયા ખેંચાણા જ છે, આવે જ છે અને નવી પેઢી પણ આજની આધુનિકતા, દાખલા તરીકે રોપવે જેવી સગવડતાઓ થઈ છે, પ્રવાસન ખાતાની આટલી બધી જાહેરાતો થઈ છે, ટુરિઝમ થઈ છે, એટલે ગિરનાર તરફ આકર્ષાય છે. ફરીથી પણ એક આ માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ ક્ષેત્ર એક અનુભૂતિનું ક્ષેત્ર છે, માણવાનું ક્ષેત્ર છે. અહીંની અનુભૂતિ છે એ મારી દ્રષ્ટિએ હું વર્ણન કરું આપને પ્રશ્ન સિવાય કે ભાઈ આ ગિરનાર ક્ષેત્ર છે એને ત્રણ દ્રષ્ટિથી અમે એક યાત્રિક તરીકે અનુભવીએ છીએ. અને પહેલી દ્રષ્ટિ છે ભૌગોલિક, બીજી પ્રાકૃતિક અને ત્રીજી આધ્યાત્મિક. કે ભૌગોલિક દ્રષ્ટિએથી આનું જે સ્વરૂપ દેખાય છે ઉપરથી તમે દાખલા તરીકે ડ્રોનથી કે આકાશથી જોવો એટલે તમને આખું શિવલિંગ અને બાણ દેખાશે. ગિરનાર ક્ષેત્ર છે એને જ તમે ભવનાથ ક્ષેત્રમાંથી દેશો તો ઋષિમુખનો આપણે ફોટો જોયો છે એ દેખાશે. એને તમે ઉત્તર દિશામાંથી જોશો તો તમને સાતે સાત ટૂંક દેખાશે. એને તમે પૂર્વમાંથી કે જોશો તો તમને પિરામિડ દેખાશે. એને તમે દક્ષિણમાંથી જોશો તો શિવ અને પોઠિયા આકારથી આ ભૌગોલિક પરિસ્થિતિ ગિરનાર દેખાશે. બીજી દ્રષ્ટિ પ્રાકૃતિક દ્રષ્ટિ, કે પ્રાકૃતિક દ્રષ્ટિની અંદર આજે હિમાલય કરતાં પણ હજારો વર્ષ જૂની વનસ્પતિઓ અને ઔષધિઓનો ખજાનો આ જ ક્ષેત્રની અંદર મળી રહ્યો છે. એની અંદર અનેક વિદ્યાર્થીઓએ, સંતોએ અભ્યાસ કરી અને આરોગ્યના ઘણા નિષ્ણાંતોએ એવી દવાઓ આમાંથી શોધી છે. એ દવાઓનો ભંડાર
પ્રાકૃતિક દ્રષ્ટિએ ગિરનારમાં છે. ત્રીજું માધ્યમ મેં કીધું કે આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે કે સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે કે ભાઈ આબુ પર્વતમાળા હોય, ગિરનાર પર્વતમાળા હોય, કોઈ પણ જે આ સાધના અને ઉપાસનાના માર્ગે જે જીવાત્મા સડી ગયો છે એ જીવાત્મા એ સિદ્ધ થવા માટે આ સિદ્ધ ક્ષેત્રમાં અમુક વર્ષો સુધી એટલે કે 12 વર્ષ સુધી અહીંયા તપ અનુષ્ઠાન નિયમથી જે યોગાષ્ટથી કે પોતાની જે પણ ગુરુએ આપેલી આજ્ઞા અનુસાર આ ક્ષેત્રમાં પોતે રહે છે અને એ આધ્યાત્મિક સિદ્ધિ ક્ષેત્ર કરે છે. હવે આ પિરામિડ છે, એક પોઝિટિવ ઉર્જાનું કેન્દ્ર છે અને એ પોઝિટિવિટી છે એના જીવનમાં એ 12 વર્ષે ઉતારે અને પોતે પોતાના કલ્યાણના માર્ગે, જન કલ્યાણના માર્ગે, માનવ હિતના માર્ગે પછી એ સિદ્ધિઓને વાપરે છે. પણ એ ક્વોલિફિકેશન ડિગ્રી મેળવવા માટે મારી દ્રષ્ટિએથી એમ કહીએ કે અનેક ઋષિમુનિઓએ, દાખલા તરીકે ભગવાન ગોરખનાથજી યુપીથી, ભરતુહરી બંગાળથી, સરભંગ ઋષિ, સેવન ઋષિ, દાદા મેકરણ, આવા અનેક સાધુઓ અહીંયા આદિકાળથી આવે છે. પોતે પોતાનું ક્ષેત્રની ઉર્જા પોતામાં બ્રહ્માંડમાં કેન્દ્રિત કરી અને પોતે પોતા સમાજ ઉપયોગી કાર્યમાં પોતાના સ્થળે નીકળી જાય છે. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ એવું ઉર્જાનું કેન્દ્ર છે કે જે પિરામિડ છે એ બ્રહ્માંડની ઉર્જા કેન્દ્રિત કરી અને માનવ પિંડની અંદર પોતે સ્થાપિત કરીને પોતે સિદ્ધ થાય છે. એટલે આ સિદ્ધ ક્ષેત્ર છે. આભાર સુરેશભાઈ સંવાદ કરવા બદલ. કેમ કે આપ એક શિક્ષક છો અને શિક્ષક એ અનેક એ બાળકોને પોતાના જીવનકાળ દરમિયાન એ શિક્ષણનું એ સંચાર તો કરે છે, પરંતુ સાથે સાથે એ પરિવારની અંદર કેવી રીતે રહેવું તેની પણ વાત કરે છે. સંસ્કૃતિના જતનની વાત હોય કે પછી એ સનાતન ધર્મના રક્ષણના હિતની વાત હોય, તમામ વખતે શિક્ષકનો મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અને આપ એ વિસ્તારની અંદરથી આવો છો કે જ્યાં એ સંતોની ભૂમિ છે અને આજે તમે જે સંવાદ કર્યો એ આશા રાખીએ કે આ સંવાદ જોઈ અને આવનારી યુવા પેઢી એ કંઈક એ વિચારે કે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ આપણી એ આવનારા પેઢીને એ કેવી રીતે બતાવવી છે, સમાજ હિતની અંદર કેવી રીતે બાળકોને લાવવા છે, સંસ્કૃતિ કેવી રીતે દેખાડવી છે અને એ સનાતન ધર્મ કેવી રીતે આગળ વધારવો છે તેની પ્રેરણા લે.